ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. એકવાર ભગવાનનું નામ જરા કોમેન્ટની અંદર લખી દેજો. તો બધાને એવા આશીર્વાદ આપું છું કે બધા મારા વાલા વિદ્યાર્થીઓ સારી એવી તૈયારી કરી અને તત્વજ્ઞાન વિષયમાં પાસ થઈ જશે. અને જે વિદ્યાર્થીઓ સારી મહેનત કરે છે એમને તો તત્વજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક આવે ને એવા મારા આશીર્વાદ છે. અને મારા ભગવાન એવી પ્રાર્થના પણ કરી દઈશો તમારા વતી હું. ચાલો, તમે બધા રાહ જોઈને બેઠા છો. ઘણા વિદ્યાર્થીઓ ફોન, મેસેજ ને કોમેન્ટો ઢગલાબંધ હોય છે કે આઈએમપી આપો. તો આજના વિડીયોની અંદર મારા દરેક વાલા વિદ્યાર્થીઓ આપણો ફેવરેટ વિષય એવો તત્વજ્ઞાન વિષય, અને તત્વજ્ઞાન વિષયની અંદર આપણે બોર્ડ પરીક્ષા 2026 ને ધ્યાનમાં રાખી અને વિભાગ ઈ ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આજે આપણે જોવાના છીએ. હા, વિભાગ ઈ માટે તમારે કયા પ્રશ્નો અને કયા ચેપ્ટર કરવાના, ખાલી 2 ચેપ્ટર કરવાના છે. 2 ચેપ્ટર કરો એટલે 4 પ્રશ્નો તૈયાર, વાત પૂરી. કાંઈ અઘરું નથી અને કાંઈ વધારે મહેનત નથી કરવાની. ઓકે, ચાલો શરૂઆત કરું છું. એ પહેલા ચેનલ ઉપર નવા હોય તો ગુજરાતની નંબર 1 ચેનલ ઉપર ભણી રહ્યા છો ધોરણ 12 આર્ટ્સ માટેની, એવો એક આત્મવિશ્વાસ રાખી અને મારા ઉપર 1000% વિશ્વાસ કરી શકો છો. કારણ કે તત્વજ્ઞાન હું ભણાવું છું. મારા વિદ્યાર્થીઓને તત્વજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક આવે છે. તમને વિશ્વાસ ન આવતો હોય તો આપણા શોર્ટ વિડીયોમાં ઘણા બધા ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓના બેનર અપલોડ કરેલા છે. જે વિદ્યાર્થીઓને 100 માંથી 100 માર્ક આવ્યા છે, 100 માંથી 99, 98, 95, 90 વાળા તો ઘણા છોકરાઓ છે. એટલે વિશ્વાસ કરી અને તમે અહીંયા હું તમને આ વિડીયોમાં જે આઈએમપી ક્વેશ્ચન આપું છું એટલી તૈયારી કરી લેજો. અને પછી મને એક વાર પેપર દઈ અને પછી આવો ને એટલે આ વિડીયોની નીચે કોમેન્ટ કરજો કે બેન તમે જે કીધું હતું ને એ જ પ્રશ્નો હતા પેપરમાં. બેઠા પ્રશ્નો તમને જોવા મળવાના છે. ચાલો શરૂઆત કરવી છે વિદ્યાર્થીઓ. ચાલો વાત કરવી છે આપણે વિભાગ ઈ ની. વિભાગ ઈ તમારો 20 ગુણમાં પૂછાય છે. વિભાગ ઈ 20 ગુણનો પૂછાય છે. 6 પ્રશ્નો તમને આપેલા હશે અને એમાંથી તમારે લખવાના 4 પ્રશ્નો છે. 6 પ્રશ્નો આપેલા હશે એમાંથી લખવાના ખાલી ને ખાલી 4 છે. 4 પંચા ને 20 એટલે 20 ગુણનો વિભાગ ઈ થઈ જાય છે. હવે કયા ચેપ્ટર છે જે તમને વિભાગ ઈ માં પૂછાય છે તત્વજ્ઞાનમાંથી? તો આપણું ચેપ્ટર 1 છે એમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. ચેપ્ટર 2 માંથી 1 પ્રશ્ન પૂછાય છે. ચેપ્ટર 6 માંથી 1 પ્રશ્ન પૂછાય છે અને ચેપ્ટર 9 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. મેં તમને એવું કીધું હમણાં કે તમારે ખાલી 2 ચેપ્ટરની તૈયારી કરો એટલે તમારો વિભાગ ઈ ની તૈયારી થઈ જાય. જો 4 જ પ્રશ્નો લખવાના છે તો ચેપ્ટર 1 માંથી 2 પ્રશ્નો છે અને ચેપ્ટર 9 માંથી 2 પ્રશ્નો છે. તો બે ચેપ્ટરના બધા પ્રશ્નો વ્યવસ્થિત કરી લો તો 4 પ્રશ્નો તમારા અહીંયા વિભાગ ઈ માં થઈ જાય છે. તો તમારે 6થું ચેપ્ટર ના કરવું પડે અને બીજું ચેપ્ટર. પણ મારું માનો, એક સલાહ આપું છું સારી એવી, તમારે ચેપ્ટર 2 કરી લેવાનું છે, ચેપ્ટર 1 કરવાનું છે, ચેપ્ટર 2 કરવાનું છે અને ચેપ્ટર 6 કરવાનું છે, 9 કરવાનું છે. ચેપ્ટર 6 ને તમારે ભૂલી જ જવાનું છે કે ચેપ્ટર 6 નામનું કોઈ ચેપ્ટર વિભાગ ઈ માં પૂછાય છે. હા, હું તમને એવું કહું છું ચેપ્ટર 1 માંથી 2 પ્રશ્નો છે એટલે ચેપ્ટર 1 તૈયાર કરો અને ચેપ્ટર 9 તૈયાર કરો. અને કદાચ આ ચેપ્ટર 1 અને 2 માંથી કદાચ આમાંથી એકાદો પ્રશ્ન ન આવડે તો ચેપ્ટર 2 નો એક પ્રશ્ન આવડે તો એ લખી શકાય. કદાચ ચેપ્ટર 1 માંથી 2 પ્રશ્નો પૂછે અને 2 માંથી તમને એક જ પ્રશ્ન આવડે છે તો શું કરવું? તો કઈ નહીં, એટલે તો કીધું કે હથિયાર તરીકે તમારે ચેપ્ટર 2 ની તૈયારી રાખવાની. એક પ્રશ્ન દલીલ વાળો પૂછાય છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને દલીલ વાળો પ્રશ્ન આવડતો હશે. ના આવડે તો યુટ્યુબમાં છે અને એપ્લિકેશનમાં કોર્સ પણ અપલોડ કરેલો છે. 499 રૂપિયા પ્રાઇસ છે ખાલી એકલું તત્વજ્ઞાન ભણવું હોય તો. ઓકે, એટલે આટલું કામ કરવાનું છે વિભાગ ઈ માટે. ચલો, આ વાત થઈ ગઈ કે કયા ચેપ્ટરની તૈયારી કરવાની છે, શું એવોઇડ કરવાનું છે, કયું ચેપ્ટર કરવાનું છે, કયું ચેપ્ટર નથી કરવાનું. તમે 6થું ચેપ્ટરને તો ભૂલી જ જજો કે વિભાગ ઈ માં પૂછાય છે, એની બિલકુલ તૈયારી કરવાની નથી. ઓકે, ચાલો આગળ વધવું છે. હવે ચેપ્ટર 1 ની વાત કરવી છે કે ચેપ્ટર 1 માંથી કયા એવા પ્રશ્નો છે જે પૂછાય છે. ચેપ્ટર 1 માંથી કયા એવા પ્રશ્નો છે જે પૂછાય છે? તો મારા વાલા વિદ્યાર્થીઓ, ચેપ્ટર 1 માંથી પહેલા તો હું તમને જણાવી દઉં કે 5 કારકો પૂછાય છે. શું પૂછાય છે? 5 કારકો પૂછાય છે. 5 કારકોના સત્યતા કોષ્ટક, પછી એનું લક્ષણ અને એનું સ્વરૂપ તમારે જણાવવાનું છે. 5 કારકો છે. કયા છે? એક નિષેધ છે, એક સમુચય છે, વિકલ્પન છે, શરતી અને દ્વિશરતી. રાઈટ? તો કે હા, રાઈટ. આ 5 કારકોમાંથી કોઈ પણ 2 કારકો તો 1000% પૂછાય છે. ચલો માની લો કે 2 કારકો ના પૂછાય, એક કારક તો ફાઇનલ પૂછાય. પ્રશ્નો 5 તૈયાર કરવાના, 5 માંથી 2 પ્રશ્નો ફાઇનલ પૂછાય છે.
પણ કદાચ જો પેપર અઘરું કરવું હોય તો 2 પ્રશ્નો ના આપે, એક જ પ્રશ્ન ખાલી કારકનો આપે અને એક પ્રશ્ન બીજો કોઈ પૂછાય ચેપ્ટર 1 માંથી. તો હવે તમારે શું કરવાનું છે? તો મારી સાદી અને સિમ્પલ ભાષામાં તમને હું સમજાવી દઉં કે તમે પહેલા 5 કારકો તૈયાર કરી લો. આટલું થાય તમારાથી? પહેલા શું કરો? 5 કારકો તમે તૈયાર કરી લો. 5 કારકોમાંથી જો તમારે આઈએમપી જોતા હોય તો કહી દઉં. પહેલા તો સમુચય. 1000% તમે લખીને રાખી દો કે સમુચયનો પ્રશ્ન પૂછાય છે. રેડી? તો કે હા. તો પહેલા તમે સમુચયને તૈયાર કરશો, પછી તમારે નિષેધને તૈયાર કરવાનું છે અને પછી તમારે દ્વિશરતી. આ 3 તો પહેલા કરી જ લો. 3 થઈ જાય પછી વિકલ્પન અને શરતી કારકને કરી લો. એટલે મતલબ 5 કારકની તૈયારી થઈ જાય? તો કે હા, થઈ ગઈ. હવે શું કરવાનું? હવે એક પ્રશ્ન આ છે. આને પણ તમારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરીકે તૈયાર કરવાનું છે. મેં તમને એવું કીધું કે 5 કારકોમાંથી 2 કારકો પૂછાય છે. પણ પેપર અઘરું કરવું હોય તો 2 કારકો તમને ના પૂછાય, એક કારક પૂછાય, એક તમને કોઈ પણ કારકનો પ્રશ્ન પૂછાય અને એક પ્રશ્ન તમને બીજો કોઈ બી આપી દે. તો બીજો કયો પ્રશ્ન એવો છે જે ચેપ્ટર 1 નો પૂછાય? તો મારા ખ્યાલથી 1000% જો બીજો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તીનો તફાવત 100% પૂછાય. ગેરંટી અને દાવા સાથે 100% પ્રશ્ન પૂછાય. તો તમારે શું કરવાનું છે? 5 પ્રશ્નો કારકોના અને 6થા નંબરનો પ્રશ્ન વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તીનો તફાવત. આટલું કરી લેવાનું છે ચેપ્ટર 1 માંથી. પછી જો ઘૂઘરા જેવી તમારી તૈયારી થઈ જશે ચેપ્ટર 1 ની. સમજ્યા? ચલો આગળ વાત કરું તો જો તમને કદાચ ટૂંક નોંધ પૂછાય તો જટિલ સંયુક્ત વિધાન અને સર્વોપદી કારકની ટૂંક નોંધ પૂછાય અને વિધાન માટેના સ્વવ્યાઘાતી રૂપની સમજૂતી. આ પ્રશ્નો કદાચ ઓછો ચાન્સ છે પૂછાવાનું. તૈયારી કરો તો આ 6 પ્રશ્નોની પહેલા કરી લેવી. આ 6 પ્રશ્નોની કરી લેવી તૈયારી. પછી તમને એવું લાગે છે તૈયારી કરવી છે, આવડે છે, તો પછી તમે અહીંયા પ્રશ્ન મેં આપેલા છે એની તૈયારી કરવી હોય તો કરજો. હું તમને કમ્પલસરી તો બિલકુલ કહેતી નથી. ટૂંક નોંધ, જટિલ સંયુક્ત વિધાન અને સર્વોપદી કારક. આની ટૂંકને ક્યાંક પૂછાય છે, ક્યાંક એમ. એટલી બધી મોસ્ટ આઈએમપી નથી પણ ધ્યાનમાં રાખજો. અને વિધાન માટેના સ્વવ્યાઘાતી રૂપની સમજૂતી. રેડી? આ તમને ચેપ્ટર 1 ના આઈએમપી મેં આપી દીધા છે. 2 પ્રશ્નો પૂછાય છે તો આપણી જવાબદારી બને છે કે આપણે 6 પ્રશ્નો તો તમારે કરી જ દેવા. પછી બીજા કરવા હોય તો આ પ્રશ્નો કરજો, નહીં તો ચાલશે. ચાલો પછી ચેપ્ટર 2 ની વાત કરવી છે. તો ચેપ્ટર 2 માંથી કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે? તો ચેપ્ટર 2 ની તમારે વાત જ શું કરવી ભાઈ? તમે સ્વાધ્યાય ખોલો અને સ્વાધ્યાયની અંદર તમને 10 દલીલો આપેલી છે. સ્વાધ્યાયમાં 10 દલીલો આપેલી છે. હું તમને એમ કહું છું કે એક દલીલ આવડે તો 10 દલીલ આવડે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. હું એમ કહું છું કે એક દલીલ આવડે તો 10 દલીલો તમને આવડે. એમાં શંકાને કોઈ સ્થાન નથી મારા વાલા. તો હવે કાંઈ નહીં, દલીલો તૈયાર કરી લો વ્યવસ્થિત. પણ અમુક છે ને તો એમ કે બેન આઈએમપી આપો ને, કોઈ દલીલ કરવાની. તો આઈએમપી આપી દઉં છું. તમને એમ પૂછશે કે નીચેની દલીલોની પ્રાતિક રજૂઆત કરો. સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને તેનું પ્રામાણ્ય નક્કી કરો. આવો પ્રશ્ન તમને વિભાગ ઈ માં પૂછાય છે. તો જો મોસ્ટ આઈએમપી કોઈ દલીલો હોય તો પહેલા 1 નંબરની દલીલ, જો આ પર્વત ધૂમ્રસ્થાન છે તો આ પર્વત અગ્નિસ્થાન છે. આ પર્વત અગ્નિસ્થાન નથી તેથી આ પર્વત ધૂમ્રસ્થાન નથી. આ દલીલ મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. પછી 3જા નંબરની દલીલ છે સ્વાધ્યાયની, કે જો ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે તો દેશ સમૃદ્ધ બને છે. દેશ સમૃદ્ધ બને છે તેથી ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે. મોસ્ટ આઈએમપી છે. પછી 5મા નંબરની દલીલ, જો હિરજી હસે છે તો રૂડકીને રીસ ચડે છે. રૂડકીને રીસ ચડતી નથી તેથી હિરજી હસે છે. હવે તમે ભાઈ હિરજી હસે તો રૂડકીને રીસ ચડે ને તો એને ક્યાં હસવાનું આવે છે? ના હસાય હો ભાઈ. હા, કે તમને ખબર નહીં છોકરીઓની આદત. હા, એટલે તમારે આ દલીલ તૈયાર કરવાની છે. પહેલી, 3જી, 5મી અને 10મી. આના સિવાય બધી દલીલો તમે તૈયાર કરી જ લેજો. હું તો એવું કહું છું. આમાં આઈએમપી હોય જ ના પહેલા તો. કેમ કે એક દલીલ આવડે તો 10 આવડે. બધાની રીત સેમ ટુ સેમ છે. ખાલી પ્રાતિક રજૂઆત બદલાય, એમ થોડું સત્યતા કોષ્ટક બદલાય. બાકી રીત એકના એક છે. નહીં કહેતા એક સૂત્ર છે ને દાખલા 50 છે, એવી વાત છે અહીંયા. પછી આ 10મા નંબરની દલીલ વાંચી લેજો ને તૈયાર કરી લેજો. ઓકે, હાલો હવે 6થા ચેપ્ટરની વાત કરીએ. તો જો કે મારે 6થા ચેપ્ટરમાં તમને આઈએમપી આપવા તો નહોતા જ, પણ અમુક તોય કે બેન 6થા ચેપ્ટરના આઈએમપી આપો ને, તો આપું છું. પણ મને જે માને છે
અને વિભાગ ઈમાં 20માંથી 20 ગુણ તમારે લાવવા છે, તો તમને 2 હાથ જોડું છું, તમે 6થા ચેપ્ટરના પ્રશ્નો કરતા નહીં. તેમ છતાં કોઈ વિદ્યાર્થી બહુ હોશિયાર છે, એને પોતાની જાત ઉપર બહુ કોન્ફિડન્સ છે અને એને 6થું ચેપ્ટર આવડે છે અને એ મસ્ત લખી શકે છે, તો તમે કરી શકો છો. એઝ યોર ચોઇસ, તમારી ચોઇસ, સમજ્યા? પણ હું તો ના જ પાડું છું, ઘસીને ના પાડું છું કે ના જ કરતા. તો એ ચલો પ્રશ્નો કહી દઉં છું. પ્રમાણની વ્યાખ્યા આપી, ભારતીય દર્શનો સ્વીકારેલા પ્રમાણનું કોષ્ટક, પછી પંચાવય અનુમાનના પ્રત્યેક વિધાનની અગત્યતા સમજાવો, અનુમાનના પ્રકારો. આ પ્રશ્ન સારો છે, મોસ્ટ ટાઈમ છે, આવડે એવા છે સ્વાર્થાનુમાન ને પદાર્થાનુમાન, અને આ તો વિભાગ ડી માં પૂછાય. ચલો પછી વ્યાપ્તિની વ્યાખ્યા અને તેના ફલિતાર્થો. 5માં અન્વય અને વ્યતિરેક પદ્ધતિની સમજૂતી, અને 6ઠામાં કીધું છે વ્યાપ્તિના પ્રકારો, સમવ્યાપ્તિ અને અસમવ્યાપ્તિ. પછી 7મા નંબરમાં કીધું છે કે પંચાવય અનુમાનમાં ઉદાહરણ સહિત વ્યાપ્તિ અને સાધ્ય વિધાનની તુલના કરો. બહુ લોંગ પ્રશ્નો છે, ના કરતા બિલકુલ. અને ટૂંક નોંધ પૂછાય તો વ્યાપ્તિકરણની સમસ્યાની તમને ટૂંક નોંધ પૂછાય, અને તો જો કે તમે નહીં જ કરો, મને વિશ્વાસ છે તમારી ઉપર. ઓકે, ચાલો 9મા ચેપ્ટર ઉપર આગળ વધવું છે. પેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, ભાઈ આ તો મેં તમને તત્વજ્ઞાનમાં વિભાગ ઈના ક્વેશ્ચન આઈએમપી આપી દીધા છે, પણ મહેરબાની કરી સી અને ડી ની તમે કોમેન્ટ ન કરતા, કારણ કે સી અને ડી માં તમને ખબર છે કે એવા પ્રશ્નો, જો કે આપણા સત્યતા કોષ્ટક ને બધા પૂછાય છે, તો એટલું બધો ટાઈમ નથી કે તમને સી અને ડી ના પ્રશ્નો આઈએમપી આપી શકું, કારણ કે બીજા વિષયમાં વિદ્યાર્થીઓને આઈએમપી આપવાના છે. તો હવે તમે શું કરશો સી અને ડી માટે? તો સી અને ડી માટે તમારે તૈયારી કરવી છે. તો આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર તત્વજ્ઞાનનો પેપર સેટ છે ઓલરેડી મસ્ત. એમાં મેં વિભાગ એ, બી અને સી નું સોલ્યુશનના વિડીયો આપેલા છે. 6 પેપરનો પેપર સેટ છે. 6 પેપરનો પેપર સેટ છે. એમાં વિભાગ એબીસી નું સોલ્યુશન સાથેના વિડીયો તમને મળી જશે. ખાલી માત્ર ને માત્ર 99 રૂપિયા પ્રાઇસ છે. તમારે આ વિષય ખરીદવો છે અને પેપર સોલ્યુશન કરવા છે, તો તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે 99 રૂપિયા પેમેન્ટ કરી અને પેપર સેટને તમે મેળવી શકો છો. ઓકે મારા વાલાઓ, તમને તમારું પેપર બેઠે બેઠું આ 6 પેપરમાંથી મળી જવાનું છે. કોઈ ચિંતા કર્યા વગર બિંદાસથી તમે પેપર સેટ પરચેઝ કરી અને ભણી શકો છો. ઓકે, ચાલો હવે વાત કરવી છે ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 તો આમ મારું હોટ ફેવરેટ ચેપ્ટર છે એવું કહું તો ચાલે, કારણ કે ચેપ્ટર 9 ની અંદર તમને ખાલી 5 પ્રશ્નો છે ને 5માંથી 2 પૂછાય છે. 5 પ્રશ્નો છે ને 5માંથી 2 તો પૂછાય જ છે. હવે તમને તૈયાર કરવામાં શું તકલીફ છે? પાસ થવું હોય, સારા માર્ક લાવવા હોય તો તૈયારી કરવી પડે. ચલો, એમાં પહેલો પ્રશ્ન છે ભારતના ધર્મો અને તેના સ્થાપકો. ભારતના ધર્મો અને તેના સ્થાપકો. હવે આ પ્રશ્ન 2025માં પૂછાઈ ગયો છે, તો મારું માનો તો 2025માં ફરીથી આનો આ પ્રશ્ન ન પૂછે. તો હવે કયો પ્રશ્ન પૂછાય? તો બીજા નંબરમાં ભારતના ધર્મો અને તેના ધર્મ ગ્રંથો. અને અહીંયા લગભગ મેં કેટલા સ્ટાર કર્યા છે. તો હવે 2026માં આ પ્રશ્ન 100% પૂછાય. તો તમારે આ બધા પ્રશ્નોમાંથી પહેલામાં પહેલો કયો પ્રશ્ન તમે તૈયાર કરશો? તો ભારતના ધર્મો અને ધર્મ ગ્રંથો. આટલું પહેલા તૈયાર કરજો. આ એક પ્રશ્ન પહેલા તૈયાર કરજો. મારા ગળાના હમશે તમને કે પહેલા તમે ધર્મ ગ્રંથો તૈયાર કરજો અને પછી સ્થાપકો કરજો. એનો મતલબ એવો નથી કે તમે સ્થાપકો નહીં કરો. જો કોઈ એવો પેપર કાઢવા માટે જે લોકો બેઠા છે, તો એમને એવું થાય કે ચલો આ સ્થાપકો 25માં મૂક્યો છે, તો એનો પ્રશ્ન મારે 26માં મૂકવો છે, તો તમે ક્યાં જશો? તો હલવાશો. હા, એટલે કહું છું ધર્મગ્રંથો પહેલા કરો, ટીપટાપ મસ્ત, પણ સ્થાપકો પણ કરી લેજો. ખાલી 5 પ્રશ્નો કરવાના છે. ચાલો પછી ત્રીજા નંબરમાં આચરવા યોગ્ય સદગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણો. અહીંયા સ્ટાર મેં ઓછા કર્યા છે, પણ એનો મતલબ એવો નથી કે આઈએમપી નથી. 1000% તમને જે વાલું હોય ને, તમારું જે પ્રિય પર્સન હોય ને, એના ગળાના હમશે તમને આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. મસ્ત છે, જો કેટલા સ્ટાર છે, મસ્ત. મોસ્ટ આઈપી. આ પ્રશ્ન ના પૂછાય તો તમારું પેપર અધૂરું લાગે ભાઈ. હા, જો ઈમાં નહીં હોય ને આ પ્રશ્ન, તો સીમાં હશે. જો સીમાં નહીં હોય તો ડીમાં હશે. પણ હું તમને 1000% ગેરંટી આપું છું, દાવા સાથે કહું છું કે આ પ્રશ્ન કા સીમાં જોવા મળશે, કા ડીમાં જોવા મળશે, કા ઈમાં જોવા મળશે. પણ આ પ્રશ્ન પૂછાય છે, ઈ 100% ફાઇનલ છે. એટલે આ કરી લેજો તૈયાર, સમજ્યા? હાલો પછી સર્વધર્મ સંભાવ વિશે સમજૂતી લખો. આ 2025માં પૂછાઈ ગયો છે અને આ 2025માં પૂછાઈ ગયો છે. આ 2 પ્રશ્નો 25માં પૂછાણા,
તો હવે બીજો ને ત્રીજો 26માં પૂછાવાની 100% એટલે 1000% ગેરંટી આપું છું. એટલે પહેલા આ 2 પ્રશ્નો પહેલા કરી જ નાખજો, તમારે તૈયાર. સમજ્યા? પછી ધર્મના અભ્યાસનું મહત્વ 5મા નંબરનો પ્રશ્ન પહેલા 4 કરી લેજો, પછી ટાઈમ બચે તો આ પ્રશ્નને તૈયાર કરજો. ઓકે, ચલો. અહીંયા સરસ મજાની તમને માહિતી મેં આપી દીધી છે. હું મારા વાલા વિડીયોને અહીંયા રાખું છું. તમને એવું લાગે છે કે બેન તમારા માટે મહેનત કરે છે, તો વિડીયોને જરા લાઈક શેર કરીને તમે જેવા પ્યારા છો ને એવી પ્યારી એક સારી એવી કોમેન્ટ કરી દેજો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.